ઉમરપાડા તાલુકાના વાડી ગામે પેટ્રોલ પંપની ઓફિસમાંથી ₹3,80,000ની ચોરી કરવાના ગુનામાં સંડોવાયેલ એક ઈસમને પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે। આરોપી પાસેથી ₹2 લાખ રિકવર કરવામાં આવ્યા છે। તારીખ 16મીના રોજ ઉમરપાડા તાલુકાના વાડી ગામે આવેલ વિજયલક્ષ્મી નાયરા પેટ્રોલ પંપની ઓફિસમાંથી ₹3,80,000ની ચોરી થઈ હતી અને આ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં આરોપી ઓળખાઈ ગયો હતો। પેટ્રોલ પંપના માલિક ભેરુલાલ રામ સ્વરૂપ ટેપન દ્વારા ઉમરપાડા પોલીસ મથકમાં આરોપી દેવેન્દ્રસિંહ મોહનસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। સાથે અન્ય 2 સાગરીતો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તેમજ સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર દ્વારા ઉપરોક્ત ગુનાની તપાસ એલસીબીને સોંપવામાં આવી હતી। સાથે ઉમરપાડા પોલીસ દ્વારા સંયુક્ત રીતે આરોપીને પકડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ દરમિયાન એલસીબીના એએસઆઈ મુકેશભાઈ જયદેવભાઈ તેમજ હેડ કોન્સ્ટેબલ રાજદીપભાઈ મનસુખભાઈ, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ જયવંતસિંહને સંયુક્ત બાતમી મળી હતી કે આરોપી રાજસ્થાન ખાતે હોવાની બાતમી મળી હતી। આ ગુનામાં સંડોવાયેલો આરોપી દિનેશ બસ્તીમલ લુહાર ગુનામાં સંડોવાયેલો હતો। આરોપીના વતનથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। ઉમરપાડા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ યોગેશભાઈ, શ્રવણભાઈ અને ટીમ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપી પાસેથી ₹2 લાખ રિકવર કરવામાં આવ્યા છે।